વિશાલભાઈ, એક વાત કરીશ કે મોદી સાહેબ એક અને વિરોધી ઘણા. કોંગ્રેસ પક્ષની જે આપણે કહીએ કે વિરોધ પણ થયો ઘણો, તો કોંગ્રેસ પક્ષ જે વિરોધ કર્યો છે એ વિશે આપ શું કહેશો? કોંગ્રેસનું તો કામ જ વિરોધ કરવાનું છે, વિકાસમાં પાણા નાખવાનું છે. કોંગ્રેસનું કામ જ એવું રહ્યું છે. કોંગ્રેસે દેશ માટે શું સારું કાર્ય કર્યું એ લોકો પણ જાણે છે. દેશના નાના નાના ખૂણા અને નાના નાના ગામડાઓમાં શું તકલીફ છે એ કોંગ્રેસે કોઈ દિવસ જાણવાના પ્રયત્નો જ નથી કર્યા. જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે એમને પ્રયત્નો કર્યા, એમને જોયું કે આ દેશમાં તકલીફો છે. અને એ મુખ્યમંત્રી નહોતા ત્યારે પણ દેશના ખૂણા ખૂણામાં એ ફર્યા છે અને દેશની પરિસ્થિતિ જોઈ છે. ત્યારે તો આવીને એમને માતાઓ બહેનો માટે ચૂલા માટે ઉજ્જવલા ગેસ યોજના કાઢી, પછી હોસ્પિટલ આરોગ્ય માટે આયુષ્માન કાર્ડ કાઢ્યો, એવી પછી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન લઈ આવ્યા. એવા અનેક પ્રશ્નો હતા દેશના કે એ બધા જે લોકોને ઘરના ઘર નતા એ પણ ઘર આપ્યા. એવા તમે જો તો અઢળક પ્રશ્નો હતા અને અઢળક સમસ્યાઓ હતી. એનું સૌનું નિરાકરણ કરવા માટે મોદી સાહેબે આગળ વધ્યા. નકર તમે વિચારી શકો છો કે કોઈ પણ નાનો માણસ સમજી શકત કે મારો બેંકમાં ખાતો હોય, મને બેંકમાં આવવા મળે. આ મોદી સાહેબની દૂરદર્શીથી બેંકમાં ખાતા ખુલ્યા અને બધા નાનામાં નાના લોકોના કામો સરળતાથી થયા. આમ માત્ર મોદી સાહેબના દૂરદર્શીથી જ શક્ય હતું.